હેલો એવરીવન, વેલકમ બેક. ઓકે, તો ચેપ્ટર નંબર 9 આપણે ડિસ્કસ કરી રહ્યા હતા. આજે એમાં આપણે થર્ડ એન્ડ લાસ્ટ પાસ ડિસ્કસ કરશું ને એની સાથે આપણું ચેપ્ટર નંબર 9 છે એ પૂરું છે એ થઈ જશે. સો લેટ અસ સ્ટાર્ટ. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન સ્કીમ. અલગ અલગ જે વાઇલ્ડ એનિમલ્સ હતા એને પ્રોટેક્ટ કરવા માટે અલગ અલગ સ્કીમ બનાવવામાં આવેલી હતી. તો આપણે રેસ્પેક્ટિવ સ્કીમ્સ છે એ જોવાની રહેશે. First is Tiger Project. As per one estimate, there were more than 40,000 tigers in India in the beginning of the 20th century. Due to unrestricted illegal hunting and deforestation, there was a big danger for the existence of the tiger. In such circumstances, this project to save tiger was started in 1971. Under the project, a series of steps are taken to keep the natural habitat protected and to maintain ecological balance at the national level. Till now, this project is implemented in about 44 regions. ઓકે, તો એક એસ્ટિમેટ હતું એ પ્રમાણે ઇન્ડિયામાં જ્યારે 20th સેન્ચુરી બિગિનિંગ થઈ, મીન્સ કે 1901થી, ત્યારે આપણા ઇન્ડિયાની અંદરમાં 40,000 ટાઈગર્સ તમને જોવા છે મળતા હતા. બટ ઇલીગલ એક્ટિવિટીઝ જેમ કે હન્ટિંગ છે, ડિફોરેસ્ટેશન છે, આ બધી વસ્તુ છે અને ટાઈગરના એક્ઝિસ્ટન્સ ઉપર છે પ્રોબ્લેમ ક્રિએટ કર્યો. એના કારણસરથી ટાઈગરના નંબર છે બહુ જ ઘટી ગયા. સો અલ્ટિમેટલી એનો ઉપાય લાવવા માટે આપણે પ્રોજેક્ટ ટાઈગર ચાલુ કરીએ છીએ ઇન 1971, જેની અંદરમાં એના હેબિટેટ છે એને પ્રોટેક્ટ કરવામાં આવતા હતા, ઇકોલોજીકલ બેલેન્સ કરવામાં આવતું હતું. ઓકે, ને આ જે પ્રોજેક્ટ છે અત્યાર સુધી 44 રિજિયનમાં છે એ ડેવલપ કરવામાં આવેલું છે. Second, Elephant Project. This project was started in 1992. Its main objective was to provide the elephant protection in their natural habitat and to protect habitat and their migratory corridors. Today, there are about 26 protective zones for the elephant in the economy. After the implementation of this project, there has been an increase in the number of elephants in the forest. Besides, this project also works for the maintenance of the domesticated elephants. ઓકે, તો એના પછી આવે છે એલિફન્ટ પ્રોજેક્ટ, જે 1992માં છે એ બનાવવામાં આવે છે. ઓબ્જેક્ટિવ શું હોય છે? તો ભાઈ જે એલિફન્ટ્સ હોય છે એને પ્રોટેક્ટ કરવા, એના નેચરલ હેબિટેટ છે એને સરખી રીતના પ્રોટેક્ટ કરવા અને એના માઇગ્રેટરી કોરિડોર્સ છે એને સરખી રીતના પ્રોટેક્ટ છે એ કરવા. ટોટલ એવા 26 ઝોન ક્રિએટ કરવામાં આવેલા હતા કન્ટ્રીની અંદરમાં કે જ્યાં છે એલિફન્ટને પ્રોટેક્ટ કરવામાં આવતા હતા. ઓકે, આના કારણસરથી નંબર ઓફ એનિમલ્સમાં એલિફન્ટ્સમાં તમને વધારો છે જોવા મળતું હતું ને આ વસ્તુ છે ડોમેસ્ટિકેટેડ એલિફન્ટમાં પણ લાગુ પડતી હતી પ્રોટેક્શન કરવા માટેની. Rhino Project. This project is started for the protection of the one-horned rhino of India. In India, most of the rhinos are found in Assam state. These are also found in less number in Sundarban of West Bengal. According to the strategy of the Rhino Vision to 2020, an increase in the number of rhinos is targeted at 3,000. ઓકે, તો વન હોર્ન રાઇનો છે બરાબર સૌથી વધારે તમને આસામમાં જોવા મળે છે. થોડાક સમય પહેલાં ખાલી એ સુંદરબનમાં આસામમાં વેસ્ટ બેંગાલમાં દેખાતા હતા, બહુ લેસ નંબરમાં હતા. બટ ધીરે ધીરે છે એ આપણું જે રાઇનો વિઝન 2020 છે ત્યાર સુધીમાં જે રાઇનો નંબર છે એ 3,000 સુધીમાં પહોંચી જશે. Crocodile Project. This species of alligators, which is found in fresh water, was on the verge of extinction in the decade of 1970. The government of India took steps to start this project. ઓકે, તો 1970ની અંદરમાં ક્રોકોડાઇલ છે એ એક્સટિંક્શન ઉપર આવી ગયેલી હતી. એ માટે એને પ્રોટેક્ટ કરવા માટે છે આપણે સ્ટાર્ટ છે એ એક 1970માં પ્રોજેક્ટ છે એ કરેલો હતો જેનું નામ હતું ક્રોકોડાઇલ પ્રોજેક્ટ. Vulture Project. Vulture is the cleanliness work of the nature. It eats the meat of dead animals. There are about 9 subspecies of vulture in India. The vulture in 9 subspecies છે. Due to unusual decrease in its number, this project was started in 2004. આ પ્રોજેક્ટ છે 2004માં ચાલુ કરવામાં આવે છે for the protection of the vulture. Snow Leopard Project. This species, which is found at an altitude of about 3,000 meters in Himalayas, lives in snow only. ઓકે, સ્નો લેપર્ડ ખાલી સ્નો રિજનમાં તમને જોવા છે એ મળશે. This project was started in 2000 with the purpose to increase the knowledge about snow leopard among the local people, so the people would be aware to protect it. ઓકે, તો આ વસ્તુ આપણે શું કામ ચાલુ કરી કે માણસો છે અવેર હતા ને સ્નો લેપર્ડને લઈને, તો એ લોકો અવેર થાય અને એ પર્ટિક્યુલર વસ્તુને લોકો પ્રોટેક્ટ છે કરે. Besides these other projects which are operational, including Kashmiri Hangul Project, Red Banda Project, Manipur Tamil Project for the special species of deer found in Manipur, Ganga Dolphin Project on Ganga Brahmaputra River, etc.
ઓકે, તો એ બધા હતા પ્રોજેક્ટ જે આપણે અલગ અલગ છે એનિમલ્સ, વાઇલ્ડ એનિમલ્સ માટે બનાવેલ હતા ફોર ધ પર્પસ ઓફ પ્રોટેક્શન. નાઉ વી વિલ સી and move towards our next topic, that is sanctuaries, national park and bioreserve zones. Sanctuary. Human activities are permitted within the certain limit. Domesticated animals can be allowed to graze after due to permission from the authorities. Okay, so human activities allowed છે સેન્ચ્યુરી અંદરમાં, બટ સર્ટન લિમિટ સુધી. પછી ડોમેસ્ટિકેટ એનિમલ્સ છે ત્યાં આવી શકે છે, બટ જેટલી ઓથોરિટી હોય, પરમિશન હોય ઓથોરિટીઝની ત્યાં સુધી. Wildlife sanctuary is established for the protection of some species. The sanctuary can be established by the government after certain process. તો સેન્ચ્યુરી કોણ એસ્ટાબ્લિશ કરે છે? ગવર્મેન્ટ એસ્ટાબ્લિશ કરે છે. પેરિયર, ચંદ્રપ્રભા, ઇથુર્નાગરમ એક્સેટ્રા આર ધી ફેમસ સેન્ચ્યુરી. તો ફેમસ સેન્ચ્યુરીના નામ તમને આપેલા છે. National park. Compared to the sanctuary, this is more protected zone. More than one ecosystem included here. અહીંયા ખાલી તમને થોડા ઘણા એનિમલ્સ નહીં, બટ ઘણા બધી અલગ અલગ તમને વેરાયટીઝ ઓફ એનિમલ્સ વિથ ધી ડિફરન્ટ ફીચર્સ તમને જોવા છે એ મળશે. There is a complete ban on the animal grazing. અહીંયા તમને એનિમલ ગ્રેઝિંગ જોવા મળશે નહીં. It is not centered around one species as it is in the sanctuary. ખાલી એક જ સ્પીસીસને લઈને છે આખી વસ્તુ બનાવવામાં આવતી નથી. It is established through the coordination of state and central government. Central and state government ભેગા થઈને આ વસ્તુને ફોર્મ છે કરે છે with mutual coordination. કાઝીરંગા, કોર્બેટ, વેલાવદર, મરીન નેશનલ પાર્ક, ગીર, દચીગમ એક્સેટ્રા the important national park. તો અલગ અલગ ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્ક છે, નામ તમને આપેલા હતા. Bioreserve zone. It is formed according to the international norms, international terms and conditions. The purpose is to protect the physical and the cultural diversity of any region. કે અલગ અલગ જે રિજિયન્સ છે એની ફિઝિકલ જે કલ્ચરલ ઇમ્પોર્ટન્સ છે એને પ્રોટેક્ટ છે કરવું એ માટે આપણે બનાવેલું હતું. Besides the vegetation, insects and land of that area, the lifestyle of the people living there is also protected. કે વેજીટેશન, ઇન્સેક્ટ એ બધી વસ્તુને પ્રોટેક્ટ કરતાં આપણે છે જે લાઇફસ્ટાઇલ ઓફ પીપલ છે એને પણ પ્રોટેક્ટ કરી છે ઇન બાયોરિઝર્વ ઝોન. Special arrangement are created for research and training about the bioreserves. અલગ અલગ અરેન્જમેન્ટ અને રિસર્ચ એન્ડ ટ્રેનિંગના અલગ અલગ આઈડિયાઝ છે ક્રિએટ કરવામાં આવે છે ફોર ધી પર્પસ ઓફ ધી બાયોરિઝર્વ ઝોન. In such proclaimed area, all external human movements are totally restricted. અહીંયા તમને હ્યુમનનું જે મુવમેન્ટ છે એ જરાય પણ તમને જોવા મળશે નહીં. The average area of such zone is larger than 5,000 square kilometer. તો 5,000 સ્ક્વેર કિલોમીટરથી વધારાનો એક બાયોરિઝર્વ ઝોન તમને જોવા છે એ મળશે. નીલગિરી, ગલ્ફ ઓફ મન્નાર, ગ્રેટ નિકોબાર, સુંદરબન, પંચમઢી એક્સેટ્રા આર કન્સિડર્ડ ટુ બી ધી ઇમ્પોર્ટન્ટ બાયોરિઝર્વ્સ ઓફ ધી નેશન. ધી ઇમ્પોર્ટન્ટ બાયોરિઝર્વ્સના નામ તમને આપેલા છે. The Range of Kutch of Gujarat was declared as the bioreserve zone in 2008 for the protection of its special environmental condition. ઓકે, તો એન્વાયરમેન્ટલ કન્ડિશનને સરખી રીતના પ્રોટેક્ટ કરી શકે એ માટે રેન ઓફ કચ્છ છે એને આપણે ઇન 2008માં બાયોરિઝર્વ ઝોન તરીકે ડિક્લેર કર્યું હતું બાય અવર ગવર્મેન્ટ. Development process is inevitable, but along with it, it is necessary that we keep in mind its ill effects on the entire life system while planning. Whenever one species is completely destroyed or is in danger, the result of disturbance in the food chain are far-reaching. In food chain, every insect has a specific role. If a life is lost, the entire structure experiences disturbance. If one species is removed, the natural system breaks down in the લોંગ રન. ઓકે, તો ડેવલપમેન્ટ છે ફરજિયાત છે, એની માટે આપણે ગમે તે વસ્તુ છે એ કરવી પડે છે. ઓકે, પણ આપણે જે વસ્તુ ડેવલપમેન્ટ માટે વિચારીએ એમાં થોડું ઘણું આપણે પ્લાનિંગ કરતાં પહેલાં છે આપણે અલગ અલગ જે સિસ્ટમ ચાલતી હોઈએ એને આપણે થોડુંક ધ્યાનમાં આપવું જોઈએ. જેવી રીતના આપણી ફૂડ ચેન સિસ્ટમ છે એને આપણે સરખી રીતના ધ્યાનમાં રાખવું જોઈએ, કારણ કે એમાં જે જેટલા પણ એલિમેન્ટ્સ છે ફૂડ ચેનની આખી સિસ્ટમની અંદરમાં એ બધે પોતપોતાનો કંઈક ને કંઈક ઇમ્પોર્ટન્ટ રોલ છે એ ધરાવે છે. જો ગમે તે એક વસ્તુ છે ગમે તે એક જે એ ચેનનો જે મેમ્બર છે એમાંથી એલિમિનેટ થશે તો એની બહુ મોટી ઇફેક્ટ છે બીજા બધા મેમ્બર્સ છે એના ઉપર પડી શકે છે. તો એના ઉપરથી આપણે ધ્યાન રાખવું જોઈએ. This effect reached man very late, hence we are not aware of it. Those environmental dangers which we are following are the results of the carelessness developed before decades. If we have a planned development, there will be not to be any problem. Friendly approach with the environment is the need of the present day.
ઓકે, તો પ્રોબ્લેમ અત્યારે જે આપણે ફેસ કરી હતી આજથી 40 કે 50 કરતાં એની પહેલાંની જે ભૂલ આપણે કરેલી હતી એના કારણે અત્યારે આપણે પ્રોબ્લેમ છે એ ફેસ છે એ કરીએ છીએ. અત્યારે આપણે જે ભૂલ કરશે એનો આગળ જઈને આપણને પ્રોબ્લેમ છે એ પડશે. મીન્સ કે આપણને એની ઇફેક્ટ છે એ બહુ જ લેટ છે એ ખબર પડે છે કે ભાઈ પહેલાં આપણે આ ન કર્યું હોત બરાબર તો સારું એવું પછી આપણને થાય. એ માટે આપણે બધી વસ્તુને સરખી રીતના ધ્યાન રાખવું જોઈએ, કેરલેસનેસથી બિહેવ ન કરવું જોઈએ. ઓકે, અને સરખી રીતના આપણે કામ કરવું જોઈએ ને આપણે એન્વાયરમેન્ટ સાથે ફ્રેન્ડલી અપ્રોચ છે એ કરીએ જેથી કરીને આગળ જઈને આપણે છે એ ક્લીન એન્વાયરમેન્ટ આપણને મળી શકે. ઓકે, સો હિયર વી કમ્પ્લીટ અવર ચેપ્ટર. ઓકે, પ્લીઝ બધી વસ્તુ લખી લેજો બુકની અંદરમાં. ઓકે, નવો ચેપ્ટર આપણે નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરશું. ત્યાર સુધી બધાને ગુડ બાય, ટેક કેર.